જય કુખારમાં મેળડી તમારી કુલદેવની તમારી પર કૃપા ના કરવાનું કારણ શું તે આગળ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેળડી. સ્ટાર્ટમાં તો મારી પહેલા શું હતું કે હું તકલીફ મારે પગે થઈ હતી ત્યારે હું મોબાઈલ જોતો હતો એ ટાઈમે વિડીયો મેં જોયો ને અચાનક તમારો વિડીયો આવી ગયો મારે તો મારી હું ફરતો આપણું લોકેશન ગોતતો તમારે ગાડી ચાલતી હતી આપણે ક્યાં ખેતરમાં બારીજા ખેતરમાં ચાલતી તો મારે ત્યાં આવ્યો તો માં તમારી વિશેષ હતી હું ગાડીના દર્શન કરીને જતો રહ્યો એ ટાઈમે મારી માં મને દુઃખનું જ હતું કે માને દુઃખની મોનતા મોનું મટી જાય આમ જો એના પછી માં પરિવર્તન મને એવું થયું કે તમારા સાનિધ્યમાં આવવાથી કે માં કુળદેવી વિશે જાણવાનું મન થયું મને કે દુઃખ તો આજ છે કાલે મટી જશે. પછી એ ટાઈમે મારી મેં એવું કીધું હતું કે મેં મારા સંબંધીઓને બતાવ્યું બધાનું તમારું સાનિધ્ય બતાવતો હતો એ ટાઈમે મેં પ્રાર્થના કરી હતી માં કે માં ભલે મારું હવની છેલ્લે સારું કરજે પણ જેને બતાવ્યું એને મારી પહેલા તું કરજે સારું. તો માં જેને બતાવ્યું એને અનુભવ માં તમારો થઈ જ ગયો છે ને કામ થયું પણ છે ને એવી આશા છે કે માં બધાનું સારું થાય કે કારણ કે ઓગળી કોઈ કરે કે માં તે બતાવ્યું કે કઈ નહીં પણ માં ના મારા અમે ઓગળી ના થવા દી કે મારી તમારી અમે ઓગળી ના થઈ મારી હો મારા સાનિધ્યમાં કોઈ આવ્યું હોય 5 રવિવાર મનથી આવ્યું હોય ને હા એને એક વ્યક્તિ એક ભાવિક એવો બાકી નહીં હોય મારો અનુભવ નહીં કરાયો. થાય ખાલી પગ મૂકવાથી કઈક નું સારું થઈ જશે. હું એવું નહીં કહેતી તમારા બધાનો અનુભવ કે ચાલ કે હું એક જ રસ્તો બતાવવા વારી છું તમારી કુળદેવી ના શરણ. ભાઈ તેનો મને વિશ્વાસ આવ્યો કે તું આ મારીને હું ગેરંટી લોકોને આલું છું ને તો સાચું પડશે ને માં હું એ રીતે પ્રાર્થના એ ટાઈમે મને એવું હતું કે હું માને પ્રાર્થના કરું કે માં મારે હું છેલ્લે સારું કરજે પણ જેને હું બતાવું છું સાનિધ્ય એમનું પહેલા સારું કરજે મારે આવી આશા કરીને મેં આશા પણ પૂરી થઈને લોકોનું કર્યું પણ છે મારી બતાવ્યું એમને તમારી ગેરંટી પૂરી કરી. હા મારી હા ભલે કયો હવે મારે દેવ કુળદેવી વિશે જાણવું છે મારી ને મારી નરવા વાળા દેવ વિશે માં પૂર્વજ વિશે જાણવું છે. મારા પપ્પા તો અમુક ટાઈમે માનતા પણ નથી કે દેવ એટલે શું પેલા બહુ માનતા નતા તમારા સાનિધ્યમાં આવ્યા પછી તમારા વિડીયો જોવડાવું પ્રવચનો સંભળાવું આ બધા મેટરો જોવડાવું એમને વિશ્વાસ થઈ ગયો ના સાચું હોય સાચું છે માં કાને આંગણે બોલે રામ રામ બોલે છે અત્યારે રામ મારી રામ એમ આટલા વર્ષે અનુભવ બહુ મોડો થયો અનુભવ નહીં યારો સાચું મારી બહુ મોડો અનુભવ બહુ મોડું થયું. હા એટલે તો બધા ખરી જવાની જેને દેવી શક્તિની ઓળખ થાય બહુ નસીબદાર કહેવાય. નકર ગયડા થશો ને ઉંમરના એટલે તમારા વસ્તી તમારા દીકરા દીકરીઓ છે ને જારી ઉચકી લઈ જશે એટલે હારો તમે ગુના કરે ને અમે ભોગવીએ છીએ એટલે હારો માતા ને મારી એમને એ પણ માનતા થઈ ગયા એમ ને એમની માનતા તમે પણ પૂરી કરી મારી તારથી ઓર વિશ્વાસ મારી એમને બંધાઈ ગયો એમ. ભલે રામ કોઈ વાત રામ રામ મારી જો રામ દેવ તો નડવા વાળા તો અધળક હોય હજારો હોય તો રામ પણ તમારી કુળદેવીને શરણથી દૂર રાખે એવા દેવનો રસ્તો સમાધાન બતાવે. બરોબર. તમે એક જૂનું તમારા ઘેડિયાનું મકાન વેચ્યું વડીલોનું મકાન અત્યારે તમે રહો છો એ જૂના ઘરમાં રહો છો? ના અત્યારે તો અમદાવાદ રહું છું. હા તો જૂનું ઘર કોના હાથમાં છે? જૂનું ઘર વેચ્યું નથી અત્યારે. અમદાવાદમાં છે ગામડે પણ છે પણ એ બધું ખંડેર જેવું થઈ ગયું પડી ગયું દાદા કોઈ આલ્યું કર્યું તમારું એમ ના કોઈ આલ્યું પણ મળી અરે આ તમારી દેવ તમારી મારી વેચી મારી સાચી વાત અમદાવાદમાં વેચી વાત જૂનું ઘર એક વેચી માર્યું ને તમે? તમારા પપ્પાનું ઘર? બરોબર. તમારા પપ્પાએ વેચ્યું હતું? હા મારી હા મારી ગાડી આવી ના હોય એ ટાઈમ થી વાત કરું છું. એ ટાઈમે તમારા દેવ કેટલા હતા કોણ દોહા શું કરતા પણ તમે તો જે દોહા કરતા એનું એ જ કરે રાખો પહેલે. પણ તમારી પેઢી દુઃખ હોય ને તો હું સીધું કહી દઉં બાર ગામડે નહીં પહોંચવું કશું નહીં તમે બધું સમજી ગયા છો પ્રવચન જોઈ કે શું કરવાનું તળિયાના જેવું શું કરવાનું પૂર્વજનું શું કરવાનું બાર સિકોતરનું શું કરવાનું બધી ખબર પડી ગઈ. એટલે હું સીધું કહી દઉં
તમારી કુળદેવ હું ઝાટકે કહી દઈશ, પણ એક જહુ ઝોપડી માતાનું દુઃખ છે તમારા ઘર, જે બધાના મગજ ગોના કરે, મગજ ભારે છટકી જાય એવું કરે, પેટની તકલીફો નાખે બધા, અને પહેલેથી ભાઈઓને બધી દુઃખી બધા જવા વાળો અમારી હાથ ઉઠી તો છે. આ ઝોપડી માતા જહુ માતા તમારા વડવા ઉડતા ચકલા પાડે એવા, કાળી ચૌદસ ના ધૂપ ધુમાડા આલે એવા. હવે તને ગોમડે જઈ જો બતાવું, ચોથી બતાવું કે શું કહું કે આ ઝોપડી માતાને અપનાય તો જો એક બાવો આવ્યો થોડી બાવા અઘરી બાવા તો બાબા માડી અમારે ખરા બાપાનું લે મોહનગીરી બાપુ હતા, એ કોણ થાય? એ અમારા હતા, સંત હતા, પણ અમારા કુળમાં નહીં, પણ માનતા હતા તમારા ઘરના મારા એમ? બાપા માનતા, બરોબર મારા ભાઈ માનતા હતા, કાકા કુટુંબ માનતા હતા, બધાય. બરોબર. રામગીરી બાપુ એમને મટાડ્યું તમારું દુઃખ. એમને પેટમાં દુખાડું મટાડ્યું એમને. પેટમાં દુખવાની વાત કરી, પેટમાં દુખવાનું મટાડી બાવાએ. બાવાએ હા મારી હા. મોહનગીરી બાપુ એટલે ખબર પડે. પેટમાં દુખતું હતું, મોહનદેવી બાપુ હતા, એમને મટાડ્યું. નાનો હતો હું. નાનો 10-15 વર્ષનો હતો. હા મારી હા, સો ટકા. હા, બસ બસ તમે સીધી વાત, એ બાવાનું દુઃખ છે ને તમારા ઘરમાં આવ્યું, તને મટાડ્યું બરોબર છે, પણ એનો દીવા બત્તી ધૂપ ધુમાડા બધા ઘેર કરી અને એની પૂજા તમારા વડીલોએ ઘેર કરી છે. એ અગો- ફોટો હતો મારી હા. મારા બાપાના ઘરે ફોટો હતો. અહીંયા એ જો ફોટો હોય પણ પૂજા પાઠ બધી ભક્તિ કરતા ને એ ઘરમાં ઝોપડી માતા અઘોરી બાઓ આ બે ને ખાલી વ્યવહાર આલ અને હું કે મારી કુળદેવી મૂર્તિ મને પહોંચવા દે. હું એવું કહું છું કે આ બે હતી તારી કુળદેવી દર્શન નોરતા ના કરવા મને મેળવી કે બરોબર. તને થોડી કુળદેવી ટ્યુબલાઇટ થાય છે, પણ મારા અત્યારે કેવી તું હરકતો ને કૂદતો આવું માં મને સપને આવી મારી આ માતા તો મને મજા આવશે. માં રાતે તો સપનું આવ્યું, માં તમને દેખાયા ચુંદડીમાં, મારી મને કહો પણ માં તમે મને હવાર સુધી કીધું જ નથી મારી. તો અત્યારે મેં કીધું તને ના ના તો કહેવાનું હતું સપને જ ના કહી દે, સાચું. પણ નહીં કહેવા પાછળનું કારણ આ છે. પેલા આ કોટા કહેવાયા, આ દેવ શું કહેવાય, તમારી માતાના પડેલા આગળ કોટા કહેવાય. આ કોટા કાઢો ને તાર તમારી માતાના ફૂલો મેલો ને તાર ફૂલો મેલો ઉપર રહીને આવશે. એટલે આ જે મોહનગીરી બાપુ કહેતા એ મોહનગીરી બાપુ તો જવાનું થાય તો એક વખત જજો, 2 અગરબત્તી કરો, એનો ચૂરમું આલો, નારિયેળ આલો અને પ્રાર્થના કરો. એ જગ્યાએ જઈ હું તને કહું એટલી વસ્તુ તાર મૂકી આવવાની અને રાજી ખુશીથી પ્રાર્થના કરવાની, બરોબર. અને જહુ માતા તમારી પેટીની 2 અગરબત્તી કરી ચોખાનું નિવેદ ચાલુ કરો, બરોબર, તેલમાં, અને રોજ અગરબત્તી ચાલુ કરો. ને એવું કહો માં જહુ તો જૂતું હોય તો અમે તને અપનાવવા તૈયાર છીએ, પણ થોડું ઘણું અમારે અજવાળું થાય માં તો વાતે ગાતે ઢોલ વગાડીને માં તારો બેહાડો કરીશું. હા, એટલે હું એવું નહીં કહું કે અત્યારે તમે મંદિર બનાવ્યા છો, પણ અગરબત્તી કરો એટલે રાહત રહેશે, બરોબર. બીજું તો આ વિહત મેરડી ચોથી લાયા હવે બિહારનો ઇતિહાસ મારી એવો છે 300-350 વર્ષ પહેલાનો કે અમારા દાદા એટલે ઓમ કહીએ તો અમે રાજપૂત પેઢી ગણાય અમારી, ને અમારા જે પૂર્વજો હતા ને જે બાપ દાદા તે એક દેવી પૂજક, અમારા જે રાજપૂત વટલાઈની પેઢી અમારી મારી સાચી હો, એટલે તો કુળદેવી આગી જાય છે. સાચું મારી સાચું. એટલે 300-350 વર્ષનો ઇતિહાસ છે. એટલે એમાં શું હતું કે મારી જે રાજપૂત હતા ને ભલે. એ ટાઈમે મોગલ સાગર તો એવી વાત ઓભળેલી છે કે મારી મુસલમાન બનાતા ધર્મ પરિવર્તન કરાવતા. પરિવર્તન એ ટાઈમે જે દેવી પૂજક નો એક ડોહો હતો ને એ ડોહાને આ 2 દીકરા આલેલા, ભલે ને એની પેઢી અમારી વાળી છે અત્યારે, ઘોડે આલેલા. કોઈ આલેલી માં બદલાની પેઢી, સાચી વાતમાં. ને વિહત મેળવી જે ડોહા હતા ને જે દેવી પૂજક ને આપ્યા હતા ને એ દેવી પૂજક વિહત મેળવી પૂજતા હતા. બસ. ને જે અમારા જે કલી દાદા જે વંશ રાજપૂતની છે ને એ જે દેવી પૂજકના જે હતા ને એ વિહત મેળવી એ અમારા પેઢીમાં કલી દાદા જે રાજપૂત હતા એમને આલેલા. આલે. તમે કીધું 100%ની વાત. મૂળ દેવી પૂજકની માતા. દેવી પૂજકની માતા. હવે વાપરજો. આમાં
તારી કુળદેવી મારાથી હંતાતી નહીં એવું નહીં, હું હાલ કહી દઉં. પણ નહીં કેવા પાછળનું કારણ કે મારે બે પેઢી થઈ એટલે મારે જેટલું ચોખ્ખું કરી તારી કુળદેવી હુંથી શરણમાં લઈ જાવ. કઈ ઝાટકે ના કહી દો કે આ માતા બધા નહીં કહી દેતી બેહતા જ તે હમણાં પેલા ના જોયું. પણ આ તું થોડું ઘણું ચોખ્ખું કર. કઈ રીતે ચોખ્ખું કરીશ? આ જહુ માતા વ્યવહાર હાલ, અઘોરી મહારાજ ને એની જગ્યાએ મૂક્યા બરોબર, અને આ વિહત મેલડી ને બધી માતાઓને એક એક નિવેદ આલી અને ખાલી કુળદેવી કઈ અસલ કુળદેવી નો દીવો ચાલુ કર. કોઈ નોમ નહીં, કોઈ નોમ નહીં, ખાલી કુળદેવી. કુળની માતા ના કહેવાય. બેરડી ચારે કોઈની કુળદેવી હોતી એમ પૂજવા આલી ને એ માતા છે. પૂજવા આટલું તો કાફી છે. પણ તોય તે આ મુસલમાનો બધું બહુ આવે છે. અત્યારે બધી વાત જવા દે. મારી મુસલમાનની જગ્યામાં અત્યારે છે મકાન છે, મુસલમાનની જગ્યામાં છે અમારો સાઈબાગમાં. મુસલમાનની જગ્યા અત્યારે હાલ છે ને અત્યારે રહેતા નથી, પણ ગોડાઉન તરીકે છે ખરું અમારા દાદાનું. તો ટોપી વાળા કબ્રસ્તાનની જગ્યામાં જેટલું તમે સ્મશાન ને બધું કબ્રસ્તાન જેટલું ભેગું કર્યું ઘરમાં, પછી કુળદેવી આવે ઘરમાં તો બીજે માતાઓ દેવ રાજ કરતા હોય તો કુળદેવી તો ચોય હતો પતો મારે ફારવી પડે ચો જઈ. નકર મારા એક આહવાન પર ભલી માતા ઉભી થઈ જાય. પણ આઈ ચમ ના આવી તો મેં પૂછી લીધું મારી રીતે. મેં કીધું એ તો અત્યારે ચોખ્ખું કરતો. અને ખાસ આ બાવો મૂકવા જાવ ને પછી મને ફોન કરજો. નકર જો બાવો રિહબ ને ચીપે બીપીઓ મારે પાછું. પેલા નાના હતા ત્યારે બાવામાં મળ્યું, એના પછી એમને દુઃખ થયું પગમાં. માતાઓને ગારો બોલે ને દુઃખ આવ્યા પછી માતાઓને બોલે નકર કોની તાકાત છે કોઈ મનુષ્યની માતા નોકરી કરીને ગાર બોલે. પીડા રહી મગજમાં બસી જાય. બોલાવો હું નહીં પ્રવચનમાં કેતી આ એની સાબિતી આલું. એટલે આટલું કરો અને ધીરે ધીરે જો એકદમ તો નહીં જ થાય. થોડી ધીરજ રાખી હેડજો તો મને મજા આવશે કહેવાની. તમારા સાનિધ્યમાં આવતો રીતે બતાવતા રહેજો. હા ભલે એમાં તમારા સાનિધ્યમાં તમારો છેડો છોડો નથી. તમે જે બતાવવા અમુક ભુવા કહે છે કે દાદી તમારી સિગોતર બને છે. તમે એનું શું કરો? મારી બેસાડે નારિયેળ ઉપર બેસાડે, પણ અમુક ભુવા એવું કહે છે કે તમારે જે દાદી સિગોતર બને ને એટલે ભુવા શું કે એમની જે પિયોર વાળી માતા હોય ને એમને કઈ વ્યવહાર ભણાયેલો છે તો કે એના કારણે ભેગા પણ બેસી જાય. ભગવાન માથા નારિયેળ ફોડશે. ભુવાની સિગોતર બને કે તમે ન્યાય વ્યવહાર ભણાયેલો મારી અમુક એવા વ્યવહાર કે મારું મગજ ગોળું થાય. કોથી ઘરનું લાવે છે ભુવાઓ એને તો એનું લેવા દેવા કનેક્શન લાગુ પડતું હોય એ ભાઈ. એટલે મને નારિયેળ ઉપર બેહાડ્યામાં ભૂવો એવું તારી દાદી બેઠી છે શંકા ના કર. ભુવા એવું કીધું કે શું કે બ્રાહ્મણે કીધું કે અગરબત્તી કરજો કે દિવસ રૂપે નિવેદ ના હતા તો મારી ભુવા એવું કીધું ને તમને. એ ભુવન કોણ લાવા? આવા ભુવન તમારે ઘેર કોણ લાવે? કહું નડવા વાળા દેવ લાવે. પેલા ભુવન કે છે કે તું આ ઘેર અને અવરું બતાડ અને અવરું બતાડી અવરું કરાય. પેલા નડવા વાળા તળિયાના દેવ હોય એટલે રાજી થાય, હા લે આવો. પણ મારા જેવી માતા હોય ને એટલે તળિયાના દેવ બધા હંતાય પણ હું પકડી લાવું ગમે તો.